સરલાબેન, સીએમ ને રજૂઆત કરીને પછી તમારી સાથે શું થયું ત્યારે? 2 તારીખે અમે સીએમ ને રજૂઆત કરી હતી. જ્યારે 1.5 વર્ષથી અમે સતત પ્રયાસ કરી રહ્યા હતા. ગૃહમંત્રી શ્રીને પણ મળ્યા, પછી મુખ્યમંત્રી શ્રી અહીંયા સમૂહ લગ્નમાં આવ્યા હતા ત્યારે અમે એમના સર્કિટ હાઉસ મળવા માટે ગયા હતા રાત્રે 10 વાગે. ત્યાં પણ અમે અડધું કલાક બેસાડીને પોલીસ વાળાને એવું કીધું કે સરને આવવા માટે વાર થશે તો તમે જતા રહેજો, પછી આવશે તો તમે અમે મળાઈ દઈશું. આવું ખોટું આશ્વાસન કરીને ત્યાંથી અમે મોકલી દીધું એમને. ગૃહમંત્રી સરને અમે મળીને રજૂઆત કરી. એમને પણ એવું કીધું હતું કે હું આવું પાછો ત્યારે આપણે બધું ડિસ્કસ કરીને તમારા કેસ ઉપર ફોકસ કરી. બધાને નીચેના બધા કાર્યકર્તાને મળીને અમે વારે ઘડી રજૂઆત કરી રહ્યા છે કેસ માટે, પણ એમનો કશો અસર થયું નહીં. એટલે અમે છેલ્લે મુખ્યમંત્રી શ્રીને મળવા ગયા હતા કે એમને એ આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે, એમના પાસે જો અમે રજૂઆત મૂકશો તો એના અમારા કેસમાં ઇફેક્ટ થશે. એ વહેલી તકે અમારી માંગો જે છે સ્કૂલ પર એક્શન લેવાની, કોટિયા બંધુને તમે છોડી દીધા, એ કેમ છોડી દીધા? પછી વિનોદ રાવનું અને રાજેશ ચૌહાણનું જો નામ આવે છે કોર્પોરેશન માંથી, એમના પર એક્શન કેમ લીધા? આવું બધું અમારા મનમાં જેટલી બધી શંકાઓ છે, જેટલા બધા એ છે, એમનું નિરાકરણ મુખ્યમંત્રી શ્રી કરશે એવો આશાથી અમે 2 જણ ગયા હતા. પણ ત્યારે અમે જ્યારે જોયું કે મુખ્યમંત્રી શ્રીને કેવું લાગતું હતું કે અમે કયા એજન્ડા લઈને આવ્યા હતા, પણ એમને ખબર નથી કે અમે કઈ પક્ષના નથી, કઈ રાજકાર્ય નથી, કે કઈ રાજનીતિ કરી નહીં રહ્યા. અમે તો પીડિત મહિલા છે, જે તમારા બધા તંત્રના ભ્રષ્ટાચારના લીધે, બેદરકારીના લીધે અમે અમારા બાળકો ગુમાવ્યા છે. છતાં અમે તમારા પાસે 1.5 વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે કે સર તમારા બધાના બેદરકારીના લીધે આજે અમે ગુમાવી રહ્યા છે, અમે સફળ થઈ રહ્યા છે 1.5 વર્ષથી. તો છતાં તમે લોકો જે ગુનેગાર છે એના પર એક્શન નહીં લેતા, એનો ખાલી અમારા જોડે રમત રમવા રહ્યા છો. તો તમે તમારા ઓર્ડરથી આખું ગુજરાત રાજ્ય જો હલી જાય છે તો તમે એક ઓર્ડર કરશો તો એ સ્કૂલ પર એક્શન લેશે. જો 3 મહિના પછી કોટિયા બંધુ છોડી દેવામાં આવે છે તો તમારા અસરથી ફરીથી એમને અરેસ્ટ કરાવી લે. વિનોદ રાવને જો પ્રમોશન આપતા હોય એટલા બધા એમની બેદર હાઈકોર્ટને ઓર્ડર ના મુજબ સામેલ છે ગુનેગાર તરીકે, છતાં એમનો પ્રમોશન જો નીચેની સત્તા આપતી હોય તો તમારો ઓર્ડર થી એમના પર એક્શન લઈ શકાય છે. એટલા માટે અમે એ કરીને મુખ્યમંત્રી શ્રીના પાસે ગયા હતા, પણ એમનો તો પહેલો ચાવો હતો મળીને